મમ્મી તમે બેગ મૂકી દો, હું ફ્રેશ થઈને આવું છું. હવે ફ્રેશ પછી થવા જાજે. પહેલા તો મને બધી વાત કર. શું મમ્મી, શું થયું? હું થયું? મને કાંઈ નહીં ખબર પડતી હોય. આ તારા ઘરે આવી હતી મેં બધું જોયું. જો બેટા, તું મારાથી એકેય વાત ન છુપાય. હા, તારા ને સાગર કુમાર વચ્ચે એવી રીતે કઈ વાત છે કે તું આટલી બધી બીસો મને કહેવામાં? જે હોય કહી દે મને. અરે નાના મમ્મી, એવું કઈ નથી. તમે આવું ખોટું વિચારો છો બધું. જો બેટા આશા, તારા જીવનમાં જે કાંઈ પણ થયું હોય ને તું બધું મને જણાવી દે. સાગર કુમાર તારી હારે કેવું વર્તન કરે છે, તારી હારે કેવી રીતે રહે છે, બધું મને કહી દે. તારે બીવાની જરૂર નથી, હું તારી હારે છું બેટા. મમ્મી, સાગરના મારી સાથે મેરેજ થયા, એ પહેલા પણ એના મેરેજ થયા છે અને મારી પહેલા એની એક પત્ની છે. શું? સાગર કુમારના લગ્ન થઈ ગયેલા છે અને પણ તારા પહેલા? હા મમ્મી, મારી સાથે તો લગ્ન સાગરે ફક્ત ને ફક્ત એના પપ્પાના દબાણમાં આવીને કર્યા છે, એના મનથી નહીં. એટલે આ બધી વાતની ખબર તારા સસરાને છે? અરે નાના મમ્મી, મારા સસરાને તો આ વાતની કઈ ખબર નથી. મારા સસરા તો આ વાતથી સાવ અજાણ્યા છે. તો પછી ગાંડી, આ બધી વાત તારા હારાન કરવી જોઈએ. એને ખબર પડે ને કે મારા દીકરાએ હું કર્યું એમ. નાના મમ્મી, જો આ વાત હું મારા સસરાને કરીશ ને તો સાગર અને મારા સસરા વચ્ચે બહુ મોટો ઝઘડો થઈ જશે. મમ્મી, નહીં થવાનું થશે. પણ ભલે ને ઝઘડો થાય તો હું કરવા આટલી બધી બીસો? જે થાવું હશે થાશે, પણ હકીકત બધી તારે જણાવી જોઈએ. અરે મમ્મી, તમે સમજતા કેમ નથી? મને મારા સસરાનો ને સાગરનો ઝઘડો થાય ને એનો ડર નથી, પણ આ વાત મેં મારા સસરાને કરીને એ પછી સાગર એની જ મનમાની કરશે અને મને ખબર છે કે એ પેલી નિશાને જ અપનાવશે. મને તો એ ડિવોર્સ આપી દેશે. મમ્મી, તો ભલે ને આપી દે. આવી રીતના જિંદગી જીવી ને એની કરતા છૂટાછેડા કરી નાખવા હારા. પણ મમ્મી, સાગર સાથે મેં કાયદેસર લગ્ન કર્યા છે. હું ચોરીના 4 ફેરા ફરી છું સાગર સાથે, અને ગેરકાયદેસર ને ગેરકાનૂની લગ્ન તો પેલી નિશાએ કર્યા છે ને. અને મમ્મી, સાગર સાથે પત્ની તરીકે રહેવાનો હક તો મારો છે ને. પણ બેટા, સાગર તને એની પત્ની તરીકે સ્વીકારવા નથી માંગતો અને તું એની સાથે રહેવાની જીદ પકડીને બેઠી છે. પણ મમ્મી, મને પૂરો વિશ્વાસ છે કે એક દિવસ સાગર મારા થઈ જ જશે. એ મને અપનાવી જ લેશે. તમે ચિંતા ના કરો, અને જે દિવસે અપનાવશે ને ત્યારે દિલથી અપનાવશે. એ દિવસ બહુ જલ્દી આવશે. અરે સાગર, શું થયું તમને? તમારી તબિયત મને ઠીક નથી લાગતી. નિશા, હા, મારું માથું બહુ દુખે છે. મને તાવ આવ્યો છે અને આખું શરીર તૂટે છે મને. તો તમે હોસ્પિટલે બતાવીને તો આવ્યા છો ને? હા નિશા, હું દવાખાને જઈને જ આવ્યો છું. હા, ડોક્ટરને બતાવ્યું છે, રિપોર્ટ્સ પણ કરાવ્યા છે અને રિપોર્ટમાં ટાઇફોઇડ આવ્યો છે. શું? તમને ટાઇફોઇડ થયો છે? નિશા, ડોક્ટરે કીધું છે કે જ્યાં સુધી આ ટાઇફોઇડ સારું ના થાય ને ત્યાં સુધી આરામ કરજો. અને મારી એવી ઈચ્છા છે કે જ્યાં સુધી મને સારું ના થાય ને ત્યાં સુધી હું તારી સાથે અહીંયા જ રહું. શું? હા. તમે તમારા ઘરે ચાલ્યા જાઓ ને. આ તમારી પત્ની આશા છે ને, એ તમારી સેવા કરશે. નિશા, તને ખબર તો છે જ ને કે હું આશાના હાથનું પાણી પણ નથી પીતો, તો પછી એની પાસે સેવા તો કઈ રીતે કરાવું? જો સાગર, અત્યારે મારે કિટી પાર્ટીમાં જવાનું છે અને મને લેટ પણ થાય છે, અને સાંજે મારી ફ્રેન્ડનું રિસેપ્શન છે તો મારે ત્યાં જવાનું છે, અને કાલે મારા માસી આવે છે તો માસી સાથે મારે બળિયાદેવ જવાનું છે, નર્મદા બાજુ. એટલા માટે 2 દિવસનું હું છું જ નહીં. તો 2 દિવસ તમે શું કરશો? તમને કોણ સાચવશે? અરે નિશા, બસ 2 દિવસની વાત છે ને. હા, 2 દિવસ તો હું મારી જાતને ગમે તે રીતે સાચવી લઈશ.
પણ પછી તો તું આવી જઈશ ને. નક્કી નહીં. માસી આવે છે તો એ તો એવું પણ કહેતા હતા કે આપણે મહાબલેશ્વર પણ જઈશું, અને જો હું ત્યાં જાઉં તો બીજા 4-5 દિવસ નીકળી જાય. સાગર, મને 5000 રૂપિયા આપો ને. હું બહાર જાઉં છું તો મારે રૂપિયાની તો જરૂર પડશે ને. મેં આજ સુધી તને મારી પત્ની ગણી, તે માંગ્યા એટલા રૂપિયા આપ્યા, તે જેમ કહ્યું ને એમ બધું કર્યું મેં, તે જેમ નચાવ્યો હું એમ નાચ્યો. અરે આજે પત્ની તરીકેનો ફરજ બજાવવાનો તારો સમય આવ્યો તો તારી પાસે સમય નથી. સાંભળી લે નિશા, હું છે ને તને 1 રૂપિયો પણ નહીં આપું. કેમ નહીં આપો? હું તમારી પત્ની છું અને મારી બધી જરૂરિયાત પૂરી કરવી ને એ તમારી ફરજમાં આવે છે. વાહ નિશા વાહ, ઓળખી ગયો હું તને આજે. જ્યારે મારી પાસે પૈસા માંગવાના હોય ત્યારે તું મારી પત્ની બની જાય છે, પણ જ્યારે હકીકતમાં પતિની તબિયત ખરાબ હોય અને એની સેવા કરવાનો સમય આવે ત્યારે તું મારી પત્ની છે એવું તને કેમ યાદ નથી આવતું? મારે તમારો બકવાસ અત્યારે નથી સાંભળવો. હું તમને છેલ્લી વખત પૂછું છું, તમે મને પૈસા આપો છો કે નહીં? હું તને ફૂટી કોડી પણ નહીં આપું, 1 રૂપિયો પણ નહીં આપું તને. હા, પેલી આશા જ્યારથી તમારા ઘરમાં આવી છે ને ત્યારથી જ આના તેવર બદલાઈ ગયા છે. મને તો એવું લાગે છે કે આને છે ને મારે જ સીધા રસ્તે લાવવો પડશે. સાગર, અરે આશા, તું શું થયું? આશા, મને તાવ આવ્યો છે અને મને ચક્કર બહુ આવે છે. અરે સાગર, તમે પ્લીઝ આશા, મને આપણા ઘરે લઈ જા ને. હા ચલો, હું તમને આપણા ઘરે લઈ જાઉં. સાગર, બેટા સાગર, શું થયું તને? સાગરને તાવ આવ્યો છે. સાગરને ટાઇફોઇડ થયો છે. ટાઇફોઇડ થયો છે? હા પપ્પા, રસ્તામાં એમને બહુ જ ચક્કર આવતા હતા એટલે હું એમને ઘરે લઈ આવી. હા બેટા, એને અંદર રૂમમાં લઈ જાવ. હાલો, હાલ બેટા. બેટા સાગર, આ તને તાવ આવે છે તો તું હોસ્પિટલે ગયો તો? દવા લીધી તે? કોઈ રિપોર્ટ કરાવ્યા? હા પપ્પા, હોસ્પિટલે તો ગયો હતો અને રિપોર્ટ પણ કરાવ્યા છે. દવા લખી આપી છે ડોક્ટરે, પણ હજી લીધી નથી. પપ્પા, તમે એમની ચિંતા ના કરો, હું દવા લેવા માટે જાઉં છું. પણ એના પહેલા હું વરિયાળીનું શરબત બનાવી આવું, એ તમે પી લો. હા બેટા, જી. હવે જો બેટા, તારે છે ને તારા કામકાજની ને ઓફિસની બધી ચિંતા છોડી દેવાની છે. જ્યાં સુધી તારી તબિયત સારી ના થાય ને ત્યાં સુધી તારે ઓફિસે નથી જવાનું. તારા સાહેબને ફોન કરીને કહી દેજે કે મને આ પ્રોબ્લેમ થયો છે. અરે પપ્પા, હા રજા મૂકવાની ક્યાં વાત કરો છો તમે? ડોક્ટરે મને 10-15 દિવસ સુધી પથારીમાંથી ઊભા થવાની પણ ના પાડી છે. સારું બેટા, તું ચિંતા ન કર અને ડોક્ટરના કહેવા પ્રમાણે દવા લેજે અને આરામ કરજે. આપણે કોઈ નોકરીએ કે કામે નથી જવાનું. લે, આ શરબત પી લે. પપ્પા, હું સાગર માટે દવા લેવા જાઉં છું. ત્યાર સુધી તમે એનું ધ્યાન રાખજો. અરે બેટા, તમે ચિંતા ન કરો, તમે શાંતિથી જાઓ અને દવા લઈ આવો. ત્યાં સુધી હું અહીંયા બેઠો જ છું.
રાતનો 1 વાગ્યો છે અને દરવાજો ખુલ્લો, લાઈટ ચાલુ છે. હજી જાગતા હશે. શું હશે જોવા દેજો. અરે તમે રાતનો 1 વાગ્યો હજી જાગો છો? પપ્પા, અરે સાગર ઉઠે અને એને કઈ વસ્તુની જરૂર પડે તો એટલા માટે હું જાગું છું. હા, સારું. પપ્પા, તમે આશા, તું હજુ જાગે છે? હા, એ જાગીને તારું ધ્યાન રાખે છે બેટા. અરે જો આશા, તારે જાગવાની કોઈ જરૂર નથી. તું શાંતિથી સૂઈ જા, કારણ કે આ છેલ્લા અઠવાડિયાથી તું સરખી રીતે સૂતી પણ નથી. આવી રીતે રહીશ ને તો તારી પણ તબિયત ખરાબ થશે. મારે કંઈ જોતું હશે ને તો હું મારી જાતે લઈ લઈશ અથવા તને જગાડી દઈશ, પણ પ્લીઝ તું આમ જાગીશ ને તો મને સારું નહીં લાગે. સારું બેટા, હું સૂઈ જાઉં છું અને એવું કઈ લાગે ને તો પાછું મને કહેજે. સારું. જો આશા, તું હવે મારી ચિંતા કરમાં. મને સારું છે હવે પહેલા કરતાં. તું શાંતિથી સૂઈ જા અને કઈ જરૂર હશે ને તો હું તને જગાડીશ. ભલે સાગર, હું મારી પથારી કરીને નીચે સૂઈ જાઉં છું. કઈ જરૂર હોય ને તો મને જગાડજો. અરે ના આશા, નીચે પથારી કરીને સુવાની કોઈ જરૂર નથી. અહીંયા સૂઈ જા ને. સારું, કઈ કામ હોય તો મને ઉઠાડજો. આશા કેટલી સેવા કરે છે મારી. એક સાચી પત્નીનો ધર્મ નિભાવે છે. આવી પતિવ્રતા ગુણિય સ્ત્રીને છોડીને હું પેલી હરામખોર ચંડાલની પાછળ પડ્યો હતો. સારું થયું કે વહેલેસર મારી આંખો ઉઘડી ગઈ, નહીતર આશા જેવો સાચો હીરો કોઈ બેસો તો. આશા, હા, મારો ઓફિસે જવાનો સમય થઈ ગયો છે ને તો હવે હું નીકળું છું. અરે ના ના, શું ઓફિસે જવાનો સમય થઈ ગયો છે? હજી મને તમારામાં નબળાઈ દેખાય છે. અરે હજુ તમને ઠીકથી સારું નથી થયું. લાવો, તમારે ક્યાંય જવાની કોઈ જરૂર નથી. અરે મને સાવ સારું થઈ ગયું છે, એટલા જ માટે જાઉં છું. હા હા, તમારી તબિયત સારી જ છે, પણ હું શું કહું છું, હજુ 2-3 દિવસ આરામ કરી લ્યો ને, પછી તમે તમારે કામે જજો. સારું, હું 2 દિવસ પછી જઈશ. ઓકે? સાગર, હવે કેમ છે તમારી તબિયત? સારું છે હવે. પણ તું અહીંયા શું કામ આવી છે? અરે, હું તમારી ખબર કાઢવા આવી છું અને તમને પૂછવા આવી છું કે તમે ઘરે ક્યારે આવવાના છો? કયું ઘર? કયા ઘરની વાત કરે છે તું? અરે સાગર, આ તમે કેવી વાત કરો છો? હું આપણા ઘરની વાત કરું છું. તમને ખબર છે, હું 1 અઠવાડિયાથી તમારી રાહ જોઉં છું અને તમે છો કે ઘરે આવતા જ નથી. હવે હું તારા ઘરે ક્યારેય નહીં આવું અને મારી રાહ તું જોતી પણ નહીં. કેમ નહીં આવો? તમે મારી જોડે લગ્ન કર્યા છે અને હું તમારી પત્ની છું. તું મારી પત્ની છે એમ? તું મારી પત્ની નથી, પણ મારી પત્ની હતી. અને સાચું કહું ને તો તને મેં મારી પત્ની બનાવીને એ જ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હતી. હવે મને બધું સમજાય છે. મેં તમારી જોડે સંબંધ બાંધ્યો ને, એ જ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હતી. હું તમને છેલ્લી વખત કહું છું, તમારે મારી જોડે ઘરે આવવાનું છે કે નહીં? નહીં. હવે એ ઘરમાં હું ક્યારેય નહીં આવું, કારણ કે હવે તું મારી પત્ની નથી. જો મારી કોઈ પત્ની હોય ને તો એ
એ આ આશા છે. આશાને જ હું મારી પત્ની માનું છું અને મારું આખું જીવન હું એની સાથે જ વિતાવીશ. સમજી ગઈ તું? મને ખબર છે આ ચંડાળે જ તમારો મગજ ફેરવ્યો છે, એટલે જ છે ને તમે એની ભાષા બોલો છો. પણ યાદ રાખજો સાગર, હું તમને છોડીશ નહીં. હવે જા ને, જે થતું હોય ને એ કરી લેજે. આવો બેન આવો. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. હું અહીંયા બેહવા નથી આવી. હું અહીંયા તમને ઈ કહેવા આવી છું કે આ બધું સારું નથી લાગતું. આ બધું વ્યવહાર બારી વાત થાય છે. અરે બેન તમે શાંતિથી બેહો તો ખરા પહેલા. બેહો બેહો. હા બેન, હું વ્યવહાર બારું થાય છે અને કઈ વાતનો મૂંઝારો છે તમને? જે હોય ની માંડીને વાત કરો. નટવરભાઈ, તમને હું ઈ વાતની ખબર નથી કે તમારા દીકરાએ મારી દીકરીને લગ્ન કર્યા ઈ પહેલા કોઈ બીજી છોકરીને લગ્ન કરીને પત્ની બનાવીને બીજી જગ્યાએ રાખે છે? અરે તમે આવો. બોલો નટવરભાઈ. મમ્મી, તમે જે વાત કરો છો ને એ સાચી જ છે, પણ હવે એવું કંઈ નથી. હવે સાગર મને સારી રીતે સાચવે છે અને મારી સારી રીતે સંભાળ પણ રાખે છે. એટલે બેન એમ હું જો તમને સમજાવું, મારા દીકરાને હવે એની ભૂલ સમજાઈ ગઈ છે અને મારા દીકરાએ એની પહેલી પત્નીને પણ છૂટાછેડા આપી દીધા છે. હવે એની સાથે એનો કોઈ સંબંધ નથી. વાહ નટવરભાઈ, તો તમને આ વાતની પહેલેથી જ ખબર હતી હે ને? અરે ના બેન, મને આ વાતની કોઈ માહિતી જ નહોતી. મને તો ભનક પણ નહોતી આ વાતની. પણ આ વાતની મને તો ત્યારે ખબર પડી કે મારા દીકરાએ એની પહેલી પત્ની નિશા જોડે જ્યારે છૂટાછેડા લીધા ને ત્યારે સાગરે અને આશાએ બંને મને માંડીને બધી વાત કરી. ત્યારે મને આ બધી ખબર પડી. તમને વિશ્વાસ ન આવતો હોય તો તમારી દીકરીને પૂછો. હા મમ્મી, હવે સાગરની જિંદગીમાંથી નિશા હંમેશા માટે ચાલી ગઈ છે અને હવે સાગરની પત્ની હું જ છું. તમારી વાત સાચી છે કે મારે બે પત્નીઓ હતી. જો કે હું એક સમયે ભાન ભૂલી ગયો હતો કે આ નિશા જેવી હરામી છોકરી સાથે મેં લગ્ન કરી લીધા. એની પ્રેમ જાળમાં હું ફસાઈ ગયો. પણ સમય રહેતા મારી આંખો ખુલી ગઈ છે. હવે મને બધું સમજાઈ ગયું છે. એટલા માટે જ મેં નિશાને ડિવોર્સ આપી દીધા છે. હવે મારી પત્ની હોય ને તો એ આશા જ છે અને આશા સાથે હું હવે શાંતિથી રહીશ. કોઈ પણ જાતની તમને લોકોને ફરિયાદ નહીં થવા દો. હાશ, હે ભગવાન, હવે મને શાંતિ થઈ. હવે મને એમ લાગે છે મારી દીકરીના જિંદગીમાં સુખ આવ્યું. હાસ તો મારા માટે સોનાનો સૂરજ ઉઈ ગયો છે. બેટા આશા, આજે તો છે ને તું લાપસી બનાય ને આજે તો હું લાપસી જમીને જઈશ અહીંથી. હા મમ્મી. હા હા બેટા, આ તમારા મમ્મીએ જેમ કીધું ને એમ જાઓ તમે લાપસીનું આંધણ મૂકો અને તમારા મમ્મીને છે ને આજે લાપસી જમાડીને જ મોકલવાના છે.